તંત્રની લાલ આંખ. આણંદની તુલિપ હોસ્પિટલને વપરાશ પરવાનગીના અભાવે પાલિકા તંત્ર દ્વારા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. કરમસદ આણંદ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આણંદની જાણીતી તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલ પ્રવાસન પાસે વપરાશ પરવાનગી બીઓ પરમિશન ન હોવાનું તપાસમાં બહાર આવતા સ્થાનિક સત્તાધીશોએ આકરા પગલાં લીધા છે. નિયમોના ભંગ બદલ પાલિકા દ્વારા હોસ્પિટલ પર ₹1 લાખ રૂપિયાનો આર્થિક દંડ લાદવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક વ્યાપારી અને તબીબી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ મામલે વિગતો મુજબ મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા શહેરની વિવિધ વ્યાવસાયિક ઇમારતોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તુલિપ હોસ્પિટલની ઇમારત માટે જરૂરી કાયદેસરની વપરાશ મંજૂરી મેળવવામાં આવી ન હોવાનું ફલિત થયું હતું. સુરક્ષા અને નગર આયોજનના નિયમોનું પાલન ન કરનારી સંસ્થાઓ સામેની ઝુંબેશ અંતર્ગત આ નોટિસ પાઠવવામાં આવી છે. સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે સાર્વજનિક સુરક્ષા સાથે બાંધછોડ કરનાર કોઈપણ એકમ સામે ભવિષ્યમાં પણ આવી જ દંડનીય કાર્યવાહી ચાલુ રહેશે. હોસ્પિટલ પર લાદવામાં આવેલી આ કાર્યવાહી બાદ હવે અન્ય બિનઅધિકૃત બાંધકામો ધરાવતા સંકુલમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાએ આદેશ આપ્યો છે કે નિયત સમયમર્યાદામાં દંડની રકમ ભરપાઈ કરવાની રહેશે અને બાકી રહેતી કાયદાકીય પ્રક્રિયાઓને વહેલી તકે પૂર્ણ કરવી પડશે. આ ઘટના સૂચવે છે કે સ્થાનિક તંત્ર હવે શહેરી આયોજનના કાયદાઓ અને જનહિતની સુરક્ષા બાબતે સહેજ પણ નરમાશ દાખવવાના મૂડમાં નથી. આગામી દિવસોમાં અન્ય મોટા વ્યાવસાયિક એકમો પણ સઘન તપાસ થવાની શક્યતા છે.